નમસ્તે મિત્રો, ડૉક્ટર આનંદ જસાણી, ફાઉન્ડર અને ડિરેક્ટર સિટી ડેન્ટલ હોસ્પિટલ. મારે આજે તમે જે ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા છે એ વર્ષો સુધી તમને સાથ સહકાર આપે, જીવન પર્યંત તમારી સાથે રહે, એના માટે શું કરવું, એના માટે શું કાળજી લેવી, એની મારે સૂચના આપવી છે. તો સૌથી અગત્યની કાળજી છે 2 વખત બ્રશ કરવું. સવારે રૂટીન આપણે બ્રશ કરતા જ હોય, પરંતુ મોટાભાગના લોકો રાતે બ્રશ કરવાની આદત નથી. તો ઇમ્પ્લાન્ટ કરાવ્યા બાદ, ઇમ્પ્લાન્ટ ઉપર દાંત ફિટ કરાવ્યા બાદ તમારે ખાસ રાતે બ્રશ કરીને જ સૂવાનું છે. જો તમે રાતે બ્રશ નહીં કરો તો જે ખોરાકના કણો છે, જે આપણે આખો દિવસ ખોરાક લીધો છે, દાંતની આસપાસ 24 કલાકથી વધુ રહેશે, રાત આખી ત્યાં રહેશે અને ત્યાં બેક્ટેરિયા ઉત્પન્ન કરશે. તો તમારા પેઢામાં, તમારા દાંતમાં કે તમારે જે ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા છે એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જશે, તેમાં રસી થવાના ચાન્સ વધી જશે. માટે રાતે બ્રશ કરવું ખૂબ જરૂરી છે. જે લોકો દિવસમાં 2 વખત બ્રશ કરે છે એ લોકોને ઇમ્પ્લાન્ટ છે વર્ષોના વર્ષો, એટલે કે લાઈફ ટાઈમ ચાલે છે. કારણ કે સપોઝ કે તમે એમ માનો કે ભાઈ ઇમ્પ્લાન્ટ છે તો સાહેબ પાસે જાશું ને રિપેર કરાવી આવશું, આ છે, પરંતુ તમારે જે પ્રોસિજર કરાવવાની છે એના માટે ટાઈમ ઇન્વેસ્ટ કરવાનો છે, એ બધું ખૂબ જ કષ્ટદાયક હોય છે. માટે ફરીથી કાંઈ પણ કરવું ના પડે એ જરૂરી છે. અને સૌથી અગત્યનું એના પછી બીજી સૂચના એ છે કે તમારે માઉથ વોશથી કોગળા કરવાના. કોઈ પણ ખોરાક તમે ખાવ છો તો સાદા પાણીથી તો ખાસ કોગળો કરવાનો. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, કોઈ પણ ગળી વસ્તુ લ્યો છો તો તરત જ પાણીથી કોગળો કરવાનો, અથવા તો 1 ઘૂંટડો પાણી પી લેવાનું છે. અને રાતે બ્રશ કર્યા પછી તમારે 15 મિનિટનો ગેપ રાખવાનો, 15 મિનિટનો ગેપ રાખવાનો. અને જે તમને માઉથ વોશ રિકમેન્ડ અમે અહીંથી કર્યું છે તો ક્લોરહેક્સિડિન માઉથ વોશ, એ 30 સેકન્ડ સુધી તમારે દાંત અને પેઢાની આસપાસ ફેરવવાનું. 30 સેકન્ડ સુધી દાંત અને પેઢાની આસપાસ ફેરવવાનું અને ત્યારબાદ તેનાથી થૂકી નાખવાનું. એટલે 2 વસ્તુ અગત્યની છે, એક બ્રશ કરવું અને એક છે કોગળા કરવાના. અને ત્રીજી અગત્યની વસ્તુ છે દર 6 મહિને જ્યારે તમને અહીંથી એક કોલ કરવામાં આવે છે કે ભાઈ તમારે બતાવવાનો સમય થઈ ગયો છે, તો તમારે દર 6 મહિને ખાસ એનું ચેકઅપ કરાવતું રહેવાનું. જરૂરી નથી કે દર 6 મહિને દાંત સાફ કરાવવા, પરંતુ દર 6 મહિને ચેકઅપ કરાવવું જરૂરી છે. અને પહેલો જે ફેઝ હોય ને ત્યારે અમે રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે 21મા દિવસે, 3જા મહિને અને 6 મહિને. એટલે ફર્સ્ટ ફોલોઅપ તમારે 21મા દિવસે, બીજું ફોલોઅપ તમારે 3જા મહિને અને ત્રીજું ફોલોઅપ છે 6ઠા મહિને હોય છે. અને પછી તમારે એવરી 6 મંથ્સ ફોલોઅપમાં આવવાનું હોય છે. તો આટલી સૂચનાઓ તમે ખાસ ધ્યાન રાખજો. બ્રશ કરવું, કોગળા કરવા, કોઈ પણ ગળી વસ્તુ કે ચીકણી વસ્તુ ખાવ ત્યારે સાદા પાણીથી કોગળા કરવા, રાતે એકવાર માઉથ વોશ વાપરવું, અને તમને જે કંઈ પણ ફોલોઅપની ડેટ આપવામાં આવી છે એ પ્રમાણે તમારે ફોલોઅપ લેવાનું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પ્રિવેન્શન ઇઝ મોર બેટર દેન ક્યોર. આપણે કંઈ પણ થાય એ કરતાં કાળજી ખૂબ જરૂરી છે. એટલે તમારા દાંત વર્ષો સુધી જળવાઈ રહે. તમે જે ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા છે હવે લાઈફ ટાઈમ તમારે અમારી પાસે આવવું ના પડે. કોઈ પણ સારવાર માટે, પ્રિવેન્શન માટે આવવાનું જ છે. રાઈટ? થેન્ક યુ વન્સ અગેન. ડૉક્ટર આનંદ જસાણી, ડિરેક્ટર સિટી ડેન્ટલ હોસ્પિટલ.